અમદાવાદમાં નીટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે। મેડિકલમાં પ્રવેશ માટે યોગ્યતા માટે લેવાય છે નીટની પરીક્ષા। દેશભરમાં 22,79,000 વિદ્યાર્થીઓ માટે 551 શહેરોમાં નીટનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 77,000 પરીક્ષાર્થીઓ નીટની આપશે પરીક્ષા। અગાઉ પરીક્ષામાં ગેરરીતિ બાદ મોટાભાગના કેન્દ્ર સરકારી કોલેજમાં અપાયા છે। તો આજે દેશભરમાં મેડિકલ માટેની જે નીટની પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તમામ જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે દેશમાં લગભગ 22 લાખ કરતાં પણ વધારે પરીક્ષાર્થીઓ 530 કરતાં પણ વધારે કેન્દ્રો પર આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। જી, કેવી તૈયારી કરીને આજે આપ આવ્યા છો? ખૂબ મહત્વની પરીક્ષા છે નીટની। તૈયારી તો કરી છે પણ હવે જોઈએ શું થાય છે, પેપર કેવું નીકળે છે। આમ જનરલી કેવા પ્રકારના પેપર રહેતા હોય છે અને એક પરીક્ષાર્થી તરીકે નીટની એક્ઝામને લઈને કયા પ્રકારનો ડર હોતો હોય છે? ડર તો હોય છે કેમ કે અમે 12th સાથે કરેલું છે, લોકો ડ્રોપ લઈ લઈને કરે છે અને અમે 12th સાથે કર્યું છે તો પેપર હાર્ડ તો લાગશે કેમ કે 12thનું ભણવાનું ને નીટનું ભણવામાં થોડું ડિફરન્સ લાગે છે, બટ જોઈએ હવે પેપર પર ડિપેન્ડ કરે છે। એવું છે? તો ક્યાં પ્રવેશ મળે એ માટેની તૈયારી સાથે આપ આજે પરીક્ષા આપવા પહોંચ્યા છો? જોઈએ પહેલાં માર્ક્સ આવી જાય સારા તો પછી આપણે વિચારીએ આગળ। એવું છે? ઓકે, અન્ય પરીક્ષાર્થીઓ પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પહોંચી રહ્યા છે। કેવી તૈયારી કરીને આજે આપ આવ્યા છો નીટ માટે? હું તો સારી જ કરીને આવી છું મારી તરફથી। હા, ઓકે। તો 12thનું કેવા પરિણામો આવ્યા છે અને એ તૈયારી બાદ આજે જ્યારે નીટની પરીક્ષા છે ત્યારે? હવે 12th તો ઇઝી તો 12thના નીટ તો બહુ ઉપરનો લેવલ છે। 12th અને આનો લેવલ તો બહુ ફેર છે। ઓકે, તો પરીક્ષાર્થીઓ છે અને તેઓ કહી રહ્યા છે કે 12thનું જે લેવલ છે એ અલગ પ્રકારનું હોય છે અને નીટની પરીક્ષાનું લેવલ અલગ પ્રકારનું હોય છે અને સ્પેશિયલ કારણ કે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જ્યારથી ધોરણ 11ની શરૂઆત થતી હોય છે ત્યારથી જ પરીક્ષાર્થીઓ પોતાની તૈયારીઓ નીટ માટેની શરૂ કરી દેતા હોય છે। આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે 12 બાદ ડ્રોપ પણ લેતા હોય છે અને એ સ્થિતિમાં આજે જ્યારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 2 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે અને શહેરમાં લગભગ 10,000 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આજે અમદાવાદમાં આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં 22 લાખ કરતાં પણ વધારે પરીક્ષાર્થીઓ નીટની આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 12ના પરિણામ અને ત્યારબાદ આ નીટની પરીક્ષા બંને પરીક્ષાર્થીઓ માટે અલગ અલગ 2 પ્રકારના ટેસ્ટ સાબિત થતા હોય છે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।